ગાઈસ, કેમ છો બધાને? જય માતાજી. મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે છે મકર સંક્રાંતિ, તો ઉપર બધા પતંગ ચગાવે છે. વિષ્ણુ પણ ત્યાં છે, તો હું ત્યાં જાઉં છું. તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. વહી ગઈ કે હે હા તો બીજા વિષ્ણુ આપણે મેડમ આવી ગયા છે ઉપર આપણે શેકાવી છે પતંગ ને તો સળોતરા પડોશા ઉછેર નાખ્યા છે હાથી એટલા બધા પતંગ શેકવી નાખ્યા છે તો રૂટીન બધા પતંગ શેકવાનું કેમ પૂરી બધું હા વિષ્ણુ બોલો કેવું લાગ્યું? બહુ મસ્ત ભાઈ ખેર છે આજે ને અમદાવાદમાં ભાઈ ખેર કરવાની એટલી મજા આવે તમને પણ બધાને ખબર હશે કે કેવી આપણે ખેર થાય અમદાવાદમાં ને મેડમ આપણે આજ વ્લોગ તૈયાર કર્યો છે કે કેવો વ્લોગ છે આપણે પછી આપણે એડિટિંગ તો આપણે કરવાનું આવશે એ ભલે ખાલી વ્લોગ બનાવે દાંત કાઢે કેમ બોલી હા હાલો પતંગ ચગાવો. હા તો ભાઈ પતંગ અમારે ભાઈ પતંગ શેકવે છે ને આકાશમાં જોઈ લો તમે કેવા પતંગ શકે વિષ્ણુની વાત કે પતંગ ઉડી જ નથી હજી. બધી પડી જ જાય છે. પણ મિત્ર પતંગનો તો થપ્પા છે મારે રેંગના પતંગના મેડમ તમારી પતંગ જોઈ લો ગુડીમાં ગુડી જેવી ખાલી પતંગ છે જોઈ શું કેવું તારું શહેર માટે કેમ માંડ બધા પતંગ જો ભાઈ જાઓ જાઓ રસોઈ બનાવ 12 વાગી ગયા છે. તો મિત્ર મારા મેડમ જાય છે રસોઈ બનાવવા અને તમને ખબર છે કેવી પતંગ આમ હાથ છે ને કાંકરિયા કાંકરા ફાડ નાખે તો હાથમાં તો શું વેલી ગયું ભાઈ શું કેવું તારું કેમ લાગે પતંગ કેમ જ ચગાવે? કવડો પતંગ મોટો છે આ કવડો મોટો પતંગ છે જો તો નથી ચગાવો? આપણે લૂંટણીયા કે લૂંટી છે લૂંટી લૂંટીને ચગાવે કેવા છે? તો ફૂગો જાય તો તું ભાઈ મૂકી દેજો તો મિત્રો આપણે પહેલાં ચાર્જિંગ નથી પણ આપણે તમને શેર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. એમ તો કઈ ગયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મારા મેડમની નવી ચેનલ છે એમાં આપણે હવે થોડા વ્લોગ આવશે ટાઈમ રોજ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ન ભૂલતા શું કહું મેડમ હા એ પહેલે તમારો કેસ જોઈ અમે નીચે આવી ગઈશું અને અમે મૂકી દીધા ભાત અને દાળ અને વિષ્ણુ પણ આવી ગયા. તો મિત્ર રાત દેખાતા તમને બહુ પતંગ શેકાવી કેમ કે વાગી જશે આપણે બાર તો આપણે બધા જમવાનું બનાવી નાખ્યું છે અને મેડમ આજે શું બનાવવાનું છે આપણે દાળ ભાત અને સેવ ટમેટાનું શાક ને રોટલી. દાળ ભાત ને સેવ ટમેટાનું શાક બનશે કેમ કે પકડ લો ધ્યાન મેડમ તો હા તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કેવો લાગે વ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો કેમ કે ફરી વળીશું આપણે બીજા વ્લોગ અમે જમી લીધું છે તો હવે તમે અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમ્યું હોય તો મિત્ર આપણે આજે ઉત્તરાયણ ને તમને તો ખબર છે કે અમારા મેડમ આજ વ્લોગ બનાવ્યો છે નવો નવો તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો કેમ કે હજી તો વ્લોગ બનાવવામાં થોડાક આમ તમને ખબર હોય તો સપોર્ટ બને તો આપણે વ્લોગ મસ્ત બને તો જો પૂજા બ્લોગમાં એમ ને સ્ટાર્ટ કર્યો છે. નવો નવો જેમને આવડતું નથી શરૂ કર્યું છે. લાઈક તો મિત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો કેમ કે કેવો લાગે વ્લોગ ને આપણે થોડોક મેડમે બનાવ્યો એટલે તમને ખબર જ છે થોડોક સારો બન્યો છે સારો એવો બનાવશું. એમ ને મજા આવી છે થોડું થોડું મહેનત કરતી રહેવાની બધામાં એટલે કમ્પ્લીટ બની જાય પછી બીજું હોય શું સાચું તો બધાને આપણે એવી પ્રાર્થના કરીએ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો કેમ કે જો અમારા ભાઈ આવી ગયા છે તો હેલો મિત્ર 4 વાગી ગયા છે ને આપણે જવાનું છે હવે પાછી પતંગ ચગાવવા કેમ કે જો મિત્ર આંગળીમાં આપણે મસ્ત મજાની
ઓલી શું કહેવાય કે પટ્ટી કહેવાય આપણે બાંધી લીધી છે ને હવે આપણે જવાનું છે ઉપર ને જો ભાઈ પતંગ અહીં થોડીક પડી છે બીજું તો કાંઈ નહીં ને મેડમ આપણે શું કરે છે જાઓ બધા ગાભા ખોડ નાખી આ ઇસ્ત્રી મારે કુર્તી બનાવવાનું છે માટે આપણે કાંઈક મહેનત કરે છે આવી પ્રેસ તો આજે ઉત્તરાયણ છે પણ જો તમને ખબર હશે કુર્તી બનાવવા માટે કેટલી મહેનત કરે જો બધું કાપડ જ છે તો ચાલો મિત્ર કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને તમને ખબર હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો બીજું તો હું તો ચાલો મળીએ હવે આપણે ઉપર મિત્ર અહીંયા પવન નથી લાગતો આમ તારા ફ્લેટ છે ને એની હિસાબે મેં કેટલો કંઈ મહેનત કરી પણ આ પતંગ એક ઉઠતો તો મિત્ર જો અમારા ભાઈ છે ને હવે પતંગ છે કે એકદમ આ ફુગા વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને જોયું તમે ખાલી પતંગનો નજારો તો ને મેડમ અમારે શું વારે છે કનૈયા વારે છે હા કનૈયા કહેવાય કે શું કહેવાય કાંગીશ વારે છે ને ભાઈ તો અહીં થપ્પો અમારે પતંગનો પીડ્યો છે શું કેવું ભાઈ હાથમાં જોઈને ખાલી હાથ દેખાડ દે એક ફેરી જોઈ લો જો ભાઈ બધા પતંગ જો શું છે હા બસ નહીં હવે બહુ સગાવ્યું તમે તો અહીંયા આવી પતંગ ફટાકડા ફૂટે હેશ તો તારી પતંગ ક્યાં છે કોને ખબર દેખાતી જ નથી ઓલી બ્લુ ફૂગો તે નાખે છે ફટાકડા ફૂટે છે મિત્રો બારું મિત્ર ફટાકડા ફૂટે છે ને આ શું લીધું ફિરકી હા લઈ લો ફટાકડા મિત્ર જો આ ડોબારું જો ફટાકડા હવે અમદાવાદમાં છેલ્લી વાત છે ફટાકડા ફોડવાનું ફટાકડા ફૂટે છે શું કેવું મેડમ અમદાવાદમાં મેડમ તો પહેલી વાર છે આપણે બીજી વાર છે ધડધડાટી બોલાવે છે કેમ પર હે બહુ ફૂટે દિવાળી નો જેમ ફૂટે તો બોલી જા ગમે ભાઈ અમારે જો કે વાત કરે શંકરભાઈ દેખાડો ભાઈ આ દેખાડો તમારો જોઈ લો કેમ પણ મજા આવી ને અમદાવાદ શું કેવું તારું શું કેવું કાંઈ નહીં મજા આવી અમદાવાદમાં ભાઈ એટલી મજા આવે ને ખેર કરવાની વાત પૂછવામાં તો ત્રણ કેટલા 10 જેવા પતંગ રહી ગયા તો ને શેકવાની છે વાત તો તમે આ વાત તો કોઈ નહીં છે
બહુ આજ તો સગાવીને ભાઈ વાત પૂછું મેડમ હતા આવી રહ્યા અહીંયા પૂરું કરીએ છીએ હતા એમ ને તમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મેડમનો પહેલા વ્લોગ છે એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવા ન ભૂલતા ચાલો કન્ટિન્યુ નહીં હોય તો બધી બોલવાનું થોડી મિસ્ટેક થઈ જાય શું કેવું હા નવા નવા છે